અમ, ભાઈ મારે છે ને તાત્કાલિક મેરેજ કરવા પડ્યા કારણ કે કાજલના ફાધર છે ને માનતા નહોતા અને અમે બંને છે ને ખૂબ જ પ્રેમ કરતા એટલે સોરી હો ભાઈ તું મારાથી મોટો હોવા છતાં મેં મેરેજ કરી લીધા. હા, તું આગળ વધે એમાં જ હું ખુશ છું. પછી તારું લગ્ન જીવન હોય કે પછી તારું કરિયર હોય, અને હું તો એ જ ઈચ્છું છું કે તું તારા પ્રેમમાં બહુ જ આગળ વધે. હમ અને ભાભી કેવા લાગ્યા? સરસ. હમ જો સોરી હો બેન તું પણ મારાથી મોટી છે ને મેં અર્જન્ટમાં મેરેજ કરી નાખ્યા. કઈ વાંધો નહીં. હા ને જો આપણા મા બાપ ગયા ને પછી તો તમે જ બંને મારો સહારો હતા પણ હવે ઘરમાં નવા મહેમાન પણ આવી ગયા છે. તમે બંને હેપી તો છો ને? બહુ જ. હા, હેપી છીએ, પણ તારે આ પગલું કેમ ભરવું પડ્યું? એ કાજલના ફાધર મતલબ અર્જન્ટ કહેતા હતા કે જો તું મેરેજ નહીં કરે ને તો હું કાજલના બીજે મેરેજ કરાવી દઈશ એટલે મારે કોર્ટ મેરેજ કરવા પડ્યા. આઈ એમ રિયલી સોરી ભાઈ. ઠીક છે, બસ તું આગળ વધે જ. અને ભાઈ હા હું શું કહું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? સોરી હું નાનો છું પણ મારે પૂછવું પડે. ના ભાઈ, મારી કોઈ જ ગર્લફ્રેન્ડ નથી. શું યાર તું મારો એટલો સ્વીટ ભાઈ થઈને તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી? હા, પણ થોડી ઘરની જવાબદારીઓ અને થોડું રિસ્પોન્સિબિલિટી છે એના કારણે. બેડ લક કેવું કહેવાય ખબર છે નાના ભાઈના મેરેજ પહેલા થઈ ગયા પણ હા જો તને કોઈ પણ કાંઈ મીના ટોણા મારે ને તું પ્લીઝ તું મને કહેજે હો. હા હા, મને ગામના મેણા ટોણાથી કંઈ ફરક નથી પડતો ભાઈ. બસ તું ખુશ છે ને મારે બધું જ આવી ગયું. થેન્ક યુ ભાઈ. હું શું કહું રીનાના મેરેજ ગોઠવી દઈએ આપણે કંઈક. હા, રીનાના મેરેજ ગોઠવી દઈએ. ના હો, મારે તો પેલા મોટા ભાઈની ખુશી જોવી છે બસ. હા મારે પણ. સારું, કંઈક વિચારીએ. અરે વિચારવાનું ન હોય મારી જેમ મેરેજ કરી લેવાના હોય. બોલો. જો કેવો કેટલો ફાયદો છે ખબર તમને? સસ્તામાં મેરેજ, કોઈ ઇન્વિટેશન નહીં, ફક્ત બે જ માણસ, બે ફ્રેન્ડ, બે ના ફેમિલી, પૂરું. હા ભાઈ, પણ અત્યારે થોડી જવાબદારીઓ છે, કરી લેશું. હું પણ મેરેજ કરી લઈશ. અરે જવાબદારીમાંથી બહાર નીકળો. હા હા હા, બસ વિચારી લઈએ અને કરી લઈએ. અને જો તું ખુશ છે ને? હું બહુ જ ખુશ છું. પાક્કું ને? હા પાક્કું. કેજો ને તો અત્યારે પાછી ઘરમાંથી કાઢી મૂકું. આપણે કેવો ઘમંડ નહીં, આપણે બીજી મળી જાય ભાઈ. હવે લફરા તો આપણે કરતા રહેતા હોય. હું કરું. હા હવે હા તારા ભાઈને તો રાણી એલિઝાબેથ મળે. બસ 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 બસ, આવામાં ક્યાં હા હવે આવી છે ને સાચો. હા હવે મને લાગે ને જમવાનું પણ બનાવ્યું છે. ચાલો ચલો. ખાઈ લઈએ. ચાલો. જોઈએ અમીર ઘરની દીકરી કેવું ખાવાનું બનાવે છે. હા, એ પણ છે. હા ચાલો. આ નવી જ બુટ્ટી લાવી, કેવી છે? મસ્ત છે. મસ્ત છે ને સ્પેશિયલ તને ડિઝાઇનર છે. શું આવામાં આવી ગઈ તું? શું થયું? તારા ઘર આટલું સારું હતું ને આવા કેવાની સાથે મેરેજ કરી, એનો મોટો ભાઈ છે, મોટી બેન છે, તને તારા ઘરે શું ખોટ છે? આટલું સારું તો છે તારા ઘરે. હા, આટલું સારું હોવા છતાં પણ તું આવામાં ગઈ હાવ. પણ એ મને બહુ પ્રેમ કરે છે. અરે પ્રેમ ને માર ને ધક્કો. તને તારા ઘરે શું ખોટ હતી? તને પાણી માંગે તો તને દૂધ આપે, એટલું તો સારું તારા ઘરે છે. તારા મમ્મી પપ્પા આટલી તારી કેર કરે છે, તું આટલું ફાઇન ગુડ એન્ડ લુક છે, તો પછી શું હવામાં? હા, ખોટે ખોટી તું આવું. અરે તમે બંનેઓની ખોટી સમજણ પાડો છો. જો એ લોકો લવ છે ને એક એટ્રેક્શન છે, એમાં પડાય જ નહીં. એવું કશું નથી. એ બહુ સારી ફેમિલીથી બિલોંગ કરે છે ને મને બહુ જ પ્રેમ કરે છે ને મને બહુ સારી રીતે રાખે પ્રેમ છે. હોતો જ નથી, ઓનલી ટાઈમ પાસ હોય છે. ટાઈમ પાસ. હા, ટાઈમ પાસ. ચાલ હવે તું છે ને તું તારું ઘર, તારો હસબન્ડ સાચવ અને તારી જે મોટી નણંદ ને મોટા જેઠ ને સાચવ. હું તો નીકળું છું આને લઈને. અરે બેસો ને. શું હવામાં તારું આટલું ફાઇન ઘર છોડીને તું આટલે આવી ગઈ. અમને સડનલી દુઃખ થાય છે ખરેખર કે આવું તારા વિશે તો સોશિયલ ઉપર નહીં હતું. વિચાર્યું જ નહોતું જરાય કે તું આવું કરીશ. મને અચરજ થાય છે. એ વાત તો સાચી છે કે છોકરો તો બહુ સારો છે પણ નણંદ
બહુ મોટી ફેમિલી છે નહીં? તારે સાચવવાની છે હજુ તો, એ પણ એના મેરેજ બાકી છે. બધું તારા હસબન્ડના માથે આવશે. તારા જેઠને પણ જેઠાની કેવી આવી કેવી નહીં શું ખબર તને? તું તારું ઘર કરે છે, એ લોકો તને અપનાવશે? આવશે તે નવા? પછી અત્યારે તો તને મજા આવશે, પછી અત્યારે નવું બધું ગમશે. નવ દિવસ જ હોય, પછી જોજે 10મા દિવસે 4 दिन की 4 फिर अंधेरी रात. હા. ઘર તો બહુ સારું છે, પણ શું પણ? તમારા ભાઈ અને બેન તમારાથી મોટા છે છતાં હજુ એમના મેરેજ નથી થયા. એ તો ટાઈમ આવશે એટલે થઈ જશે. એમાં ક્યાં નવાઈ છે? અને એ બિચારા આપણે નડે છે પણ ક્યાં? એ તો આપણી હેપીમાં એની પણ હેપી ખુશી છે. એ વાત સાચી છે, પણ તમારાથી મોટા છે એટલે સોસાયટી શું કે આટલા વહેલા તમે એના મેરેજ થઈ જવા જોઈએ ને. કાજલ, સોસાયટી શું કહે એનો મને કશું ફરક નથી પડતો. બસ મારા ભાઈ અને મારી બેન હેપી રહેવા જોઈએ. તમને મારી કશી નથી પડી? તારી પડી છે એટલે તો મેં તારી જોડે મેરેજ કર્યા છે ને. તો તમને ખબર છે ને મારા ડેડનું કેટલું મોટું ક્ર્યુ છે, સોસાયટી શું વિચારશે? ના તમને ખબર છે ને મારું સ્ટેટસ લેવલ શું છે? હા એ તો છે, પણ ટાઈમ આવશે ને એટલે મેરેજ થઈ જશે. તમારી બેન ઘરે ને ઘરે પડી રહી છે, કોણ લઈ જશે આને? એ તો ટાઈમ આવશે ને એટલે. હું ઘરે પડી રહેલી હોત ને તમે પણ મને ના લઈ જતા. આને કોણ લઈ જશે ઘરે ને ઘરે? કશું કરતી તો છે નહીં. તું ખોટી ચિંતા કરે છો. જો મારી બેનના કાલે મેરેજ થતા હોય ને તો મારે કાલે જ મેરેજ કરાવી દેવા છે. લઈ કોણ જશે? તું શું થયું? કંઈક જાજુ જ બોલે છે. અચ્છા ભૂખ લાગી હશે ને તને? જા કિચનમાં જમવાનું પડ્યું છે, જમી લે. અરે જા ને બાપા. હા જો ભાઈ બેન, કાજલની વાત તો તમે બિલકુલ ખોટું ના લગાડતા. એ તો પૈસાદારની દીકરી છે ને એટલે આવું કદાચ બોલી ગઈ હશે. શું થયું? ના કઈ નથી થયું. અરે બેન, સમય આવશે ને તમારા બેના લગ્ન પણ થશે. અને જોજો તમારા લગ્નમાં છે ને મારી વાઈફ જ જાજુ નાચવાની છે. ચલો હું જાઉં એની હેલ્પ કરાવવા. હા. ભાઈ, તું મારા માટે કેટલું કરે છે. મારા લીધે તારા લગ્ન પણ રોકાઈ ગયા છે. અરે રીના, તું એ બધું મનમાં ના લાવ. તું આ ઘરનો આધાર છે. આધાર? હું તો બધાના જીવનનો ભાર બની ગયું છું. રીના, તું ખોટું વિચારે છે. રીના, તું ભાર નથી. તારા વગર આ ઘર અધૂરું છે. કાજલ સાચું જ કહે છે. મારી કિસ્મત સાવ ખાલી જ છે. અરે રીના, તું કિસ્મતને દોષ ના આપીશ. અને ખુશી તારી લાઈફમાં પણ આવશે. ખુશી ક્યારે આવશે? હું તો સાવ તૂટી ગઈ છું ભાઈ. રીના, હું તારો મોટો ભાઈ છું અને હું તારી સાથે છું અને હંમેશા સાથે રહીશ. તું ચિંતા ના કર, હું હંમેશા તારી સાથે છું. રીના, એક કોલ્ડ કોફી બનાવી દેજો ને. હા, હમણાં બનાવી આપું. અને હા, મોર્નિંગમાં તે હોટ કોફી બનાવી, એક કોલ્ડ કોફી નહીં કહેવાય. તો પ્લીઝ પાછું ગડબડ નહીં કરતી, ઓકે? હા પણ સવારમાંથી મેં ખાલી કોફી કીધેલી. કેટલી બહેસ કરે છે તું! તને ખબર નથી પડતી કેટલા સેન્સલેસ ઘરમાં હું આવી ગઈ છું. એક કોફી બનાવતા નથી આવડતી. કોફી બનાવતા આવડે જ છે, પણ હજુ પણ તું બહેસ કરે છે. હું ખાલી આન્સર આપું છું તમને. આન્સર? ખરેખર તારામાં મગજ નથી. હોટ કોફી ને કોલ્ડ કોફીમાં ડિફરન્સ ખબર પડે છે કે નથી પડતી તને? ખબર પડે જ છે ને. તો અને હવે આંસુડા રડવાના બંધ કર. આ રીતે કરી કરીને જ તમે તમારા ભાઈના લાડકા થાવો છો અને હું ખરાબ બનું છું. અરે શું થયું કાજલ? કઈ નથી થયું. શું થયું? ના, કઈ નથી થયું. ચાલો, રડશે એટલે બધાને લાગશે સારું. અરે શું થયું પણ કેને? તારે કઈ જોઈએ છે? મને કોલ્ડ કોફી પીવી છે. અરે બાપા, એટલી નાની વાતમાં તમે ઝઘડી પડો છો. તારે કોલ્ડ કોફી પીવી છે ને? ચાલ. તમારી સિસ્ટર કેટલા સામા આન્સર આપે છે. અરે એ તો હજી
આપે મતલબમાં એમાં એવું છે ને, અમારા મા બાપ હતા ને એટલે બસ આ મારા પપ્પા ને આ મારા તમે મમ્મી. દર વખતે આ લોકોની સાઈડ કેમ લો છો? અરે એની સાઈડ નથી લેતો બાપા. ચાલ તારે કોલ્ડ કોફી પીવી છે ને, હા. હું તને પાવ. ચાલ કેફે. સારું. ભાઈ તમે આવો છો ને, તમે બંનેને પણ. ના તમે ખાઈ જાઓ. ના ના તમે સાથે ભાઈ ભાભીને લેવા શું જરૂરી છે તમને? ફોર્માલિટીઝ પૂછવું પડે. ચાલ. તમારે કોણ છે? કંકાસ ઉભો કરી દીધો છે આમ. શું થયું કાજલ? કેમ તું કઈ કહેવા માંગે છે? અરે બોલ, શું થયું? તમારી બેન અને તમારો ભાઈ બહુ થયું હવે તો આ લોકોનું. જો તું દિવસે દિવસે છે ને આ એક જ વાત પકડીને ના બેસ. મેં તને પહેલા પણ કીધું તું ને કે એ બંનેનો ટાઈમ આવશે એટલે મેરેજ થઈ જશે. ક્યારે પણ તમારી બેનને તો કશું આવડતું જ નથી. હા. કોણ લઈ જશે આને? ને તમારી બેનના લીધે આમ ભાઈના પણ લગ્ન નથી થતા. જો મારા ભાઈને છે ને કાઈ પણ ના કહેતી. એ છે ને મારા પિતા સમાન છે. આ કાન ખોલીને સાંભળી લેજે. મારે એક ને એક ટોપિક પર તને વારંવાર ના કહેવું પડે. બસ એક શબ્દ નહીં. મારી બેન આટલા ટાઈમથી તમારા ત્રાસ વચ્ચે પણ મૌન રહી છે. શું તું ત્રાસ પણ આપે છે? તમે લોકો મને ત્રાસ આપો છો, હું કોઈને ત્રાસ નથી આપતી. મારા ફાધર ના ઘરે હું કેટલી સારીથી રહેતી હતી. શું ઓહ. સ્ટેટસ લેવલ હતું મારું. ફાધર ના ઘરે રહેવું તું ને, શું કામ મારી જોડે મેરેજ કર્યા? તો તમે શું કામ લાવ્યા મને? તે ગાંડો લવ કર્યો, મને કોઈ ગાંડો લવ નતો. હો તારા ફાધર પાછળ લાગ્યા હતા કે મેરેજ કરી લે, મેરેજ કરી લે, મેરેજ કરી લે બેટા. પરણવા તો તમે આયા હતા ને. બાકી મારા ભાઈ બહેન ના માતા તો આવતા જ હતા. તમે લોકો શું કામ તમારા બંનેના લીધે આ આટલું મને બોલે છે. અરે તને ભાઈ આ જ ઘરમાં પનોતી છે. જ્યારથી આ પનોતી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી તમારા બેયના મેરેજ પણ અટકી ગયા. હું પનોતી છું હું. નહીં તો હું પનોતી છું. તમારા ભાઈ કંકાસ બહેન કરી નાખ્યો છે. તમારા ભાઈ બહેન ના આગળ તમને કશું દેખાતું જ નથી. હું પણ નહીં. આજે પણ નહીં દેખાય ને કાલે પણ નહીં દેખાય. આ કાન ખોલીને તું સાંભળી લેજે. અને જો એટલું તો જ શું કામ બધું હોય પ્રેમ કર્યો તમારા જોડે? અરે કરવો જ તો તો મારી ભૂલ કે મેં તને પ્રેમ કર્યો. અને હા ઓલી તારી નાગણ જેવી બે ફ્રેન્ડો આવી ત્યાં અહીંયા મને મેસેજ. એ લોકો નાગણ જેવી ફ્રેન્ડો નહીં કહો. હવે રેવા દે ને. ક્લાસ છે જે તમારા અનપઢ ગવારો ભાઈ બહેન નું નથી. અનપણ ગવાર. આપણે અનપણ ગવાર. કેટલું ભણી છે તું? બાર જ ભણી છે ને? જાણે જાણે છે કોણ અનપઢ છે અને કોણ. નહીતર મોટા ભાઈ સામે તું આ રીતે વાત કરીશ. તો તમારા મોટા ભાઈ માં સંસ્કાર તમે નથી એક વાત આપ્યા કરી. બસ કરો તમે લોકો હવે. બંધ થઈ જાઓ. ચાલુ હું થઈ બધા ગયા માટે ડ્રામા. પહોંચ છું ને હું જ જતી રહું છું. અરે જલ્દી મારી જા. વાત તો સાંભળ. ભાઈ તમે શાંત કરો. અને તું આ તારી ફ્રેન્ડ છે ને મને દરરોજ મેસેજ કરે છે. પોતાનું કઈ કામ ધંધો હોતો નથી. તમે છે ને તમારા બેન ના ત્યાં જતા રહો બરાબર. બેન ને ત્યાં જતા રહ્યો. એક લાફા ભેગી મૂકી જાવ ઘરે. તમે મને લાફો મારશો. નહીં તો શું તું મને મારીશ? આ સંસ્કાર આપ્યા છે. તમને આ સંસ્કાર આપ્યા છે કે તમે તમારી વાઈફ ને ઝાપટ મારશો? હા મારે તો મારા બેન ને ભાઈ આપ્યા જ છે કે જ્યારે તમારું બળ કામ ના કરે ને શસ્ત્ર ઉપાડી લેવાનું. સ્ટુપિડ્સ નોનસેન્સ પીપલ્સ. ઇડિયટ્સ. વાત કરી દેતા મારા લીધે મારા ભાઈના સપના અધૂરા રહી ગયા. હું એટલી બધી પણ નહોતી આવીશ. મને જીવવાનો કોઈ હક નથી. મારા લીધે મારા નાના ભાઈના ઘરમાં ઝઘડો થાય છે. હું શું કરું મને કઈ સમજાતો નથી. ભાઈ મને માફ કરી દેજે. હવે મારી પાસે એક જ રસ્તો છે. હું તમને કોઈને દુખી જોવા નથી માંગતી. રીના રીના ઓ રીના 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 તું આ શું કર્યું છે રીના?
તારો ભાઈ તારી સાથે હતો રીના. પ્રવીણ, પ્રવીણ. ભાઈ શું થયું? બેન 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 આ બધું ભાઈ મારા કારણે જ થયું છે. હું જ ના સમજી શક્યો બેન ને કે એને એટલો બધો ત્રાસ આપે છે. ભાઈ મને માફ કરી દેજો ભાઈ. ભાઈ આ બધી મારી જ ભૂલ છે. મારે જ મેરેજ નહોતા કરવા જોતા ભાઈ. આજે આપણે આપણી બેન ગુમાવી દીધી. એની કમી આપણે ક્યારે પૂરી નહીં થાય ભાઈ. શું થયું આ બધું? આ બધું તારા કારણે જ થયું છે. જો તું અમારા ઘરમાં ન આવી હોત ને તો આજે મારી બેન જીવતી હોત. હે શું થયું બેનને? તારા ત્રાસના કારણે આજે બેને સુસાઇડ કર્યું છે અને તું પૂછે છે રીના કોઈ જ નથી અડવાનો. તું છે ને આ ઘરમાંથી ચાલી જા. મને માફ કરી દો. માફ કરી દઉં? તને માફ કરી દઉં? અરે તું કોની સામે હાથ જોડે છો? શરમ આવી જોઈએ તને. માફ કરી દો તમે. રીના ઊભી થા. રીના જો તારા ભાઈ કેટલું બોલાવે છે. રીના મને માફ કરી દે રીના. ઉઠ. હું એવું નથી ઈચ્છતી કે તારી જાન લઈ લઉં. હું એવું નથી ઈચ્છતી રીના. મને માફ કરી દો.